પાટણ નગરપાલિકા શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા માટે હંમેશા કટિબદ્ધ રહી છે। આ જ કડીમાં શહેરના જુદા જુદા 17થી વધુ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે એક મહત્વપૂર્ણ પ્રકલ્પ હાથ ધરવામાં આવ્યો છે। પાટણ નગરપાલિકા દ્વારા 15મા નાણાં પંચ એટલે કે વર્ષ 2020-21 અને 2021-22ની ગ્રાન્ટમાંથી અંદાજિત રૂપિયા 124.97 લાખના ખર્ચે પીવાના પાણી નવી પાઇપલાઇન નાખવા તેમજ બે વિસ્તારમાં નવીન બોરવેલ બનાવવાનું કામકાજનું સોમવારના રોજ બકરાતપરા ખાતે વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેલા મહાનુભાવોમાં રમેશભાઈ સિંધવ તેમજ હર્ષ પટેલ, ચંદ્રિકાબહેન રાવલ, ઉત્કર્ષ પટેલ, નીલમ પટેલ, હિરલબહેન ઠાકર સહિતના નગરસેવકો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે જિલ્લા પ્રમુખ રમેશ સિંધવે જણાવ્યું હતું કે પાટણ નગરપાલિકા હંમેશા નાગરિકોની સુખાકારી અને પ્રાથમિક સુવિધાઓમાં ઉપલબ્ધ કરવા માટે કટિબદ્ધ છે। નવીન પાણીની પાઇપલાઇનો અને બે વિસ્તારમાં સંપની કામગીરી પૂર્ણ થતાં જ આગામી દિવસોમાં શહેરના 17થી વધુ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાનું સંપૂર્ણ નિરાકરણ આવશે અને સ્થાનિક લોકોને પૂરતા પ્રમાણમાં શુદ્ધ પાણી મળી રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। 15મા નાણાં પંચ વર્ષ 2020-21-22ની ગ્રાન્ટમાંથી પાટણ શહેરના જુદા જુદા 17 વિસ્તારોમાં કે જ્યાં પીવાના પાણીની સમસ્યા હતી એવા 17 વિસ્તારની અંદર પાણીની પાઇપલાઇન અને જુદા જુદા બે વિસ્તારમાં બોરવેલ બનાવવાનું કામ લગભગ 103 લાખની રકમ એના માટે ફાળવી એનું આજે અહીંયા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। અમારા પાટણ નગરપાલિકાના નવીન ચૂંટાયેલા સૌ સદસ્યો, પ્રમુખ, ઉપપ્રમુખ અને સૌ હોદ્દેદારો દ્વારા આ પાટણની જનતાની સેવામાં આ પ્રથમ પગથિયું કહી શકાય એવું સારું કામ આજના દિવસે એનો શુભારંભ થઈ રહ્યો છે। હજુ અગાઉના સમયમાં પણ ખૂબ બધા આવા વિકાસના કામો પાટણ શહેરની જનતાની સુવિધા માટે કરવામાં આવે। બસ જે કોન્ટ્રાક્ટરોને જે સમય મર્યાદા આપેલી હોય એ મર્યાદાની અંદર પૂરી થાય એની બધા કાળજી રાખજો। નેશનલ હાઈવે એ આખો વિષય આજથી અલગ છે। આ પાટણ નગરપાલિકાના વિષયને અનુરૂપ આજે આ ખાતમુહૂર્તનું કામ છે।